હેલો ગાઈસ, ફરીથી એક નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. અને જોઈ લો, અત્યારે કામ ચાલુ કરી દીધું છે અને આરુની મમ્મી બે માં દીકરા આટા ઘૂંટાડે મારે છે અને આપણે લોડર મારીને હવે ઊભા છે ને આ બે માં દીકરા બહુ ખુશી નાડા લબડાવીને ફરી રહ્યા છે આરુભાઈ. અને આ બાજુ કામ ચાલુ છે. કોણ? આરુનો જ વિડીયો ઉતારે છે. આપણે લોડર મારી દીધું છે, ગાડી હવે એવું કરી દીધું છે એટલે આપણે વાંધો નહીં. જો આ ટોટલ બેરલ પાણી ભરવાને રાહ દેખી રહ્યા છે. કાકો હજુ ટેન્કર લઈને આવ્યો નહીં. જો આપણે પાછળ બધું સાફ સફાઈ કમ્પ્લીટ કરી દીધું છે અને આરું આ પાઇપથી લઈને પાણી ભરવાની વાત જોઈ રહ્યા. કાકો આવ્યો નહીં અને જગદીશ ભરી રહ્યો છે ગાડી. જો આ થોડો દારા પાડતો ગયો મશીનથી નડે ને. હે અશોક ને કહેવાય ને, કહેવાય ને કઈ જાય છે આપણું મશીન ને જગદીશ ભરી રહ્યો છે ગાડી. ચલો, કંઈક આવી રીતે ચાલી રહ્યું છે આજે કામ. આજે એક બી પાઇપ નાખ્યો નથી હજુ સુધી. વાગી ગયા છે અત્યારે 10 વાગી ગયા, 10 ને 5 થઈ. અત્યાર સુધી એક પાઇપ બી નહીં નાખ્યો. હવે ગાડી ભરી રહે છે જગદીશ. પાઇપ નું ખોદણ કરે છે. આટલી બધી ડેપ જઈ રહી છે ગાડી એટલે વાર તો લાગે ભાઈ. અને આજે જગદીશ ના હેલ્પર મશીન માંથી ઉતરતો નથી. ગઈ રોકજે ભાઈ. ધીમે ધીમે બહુ ડેપ જઈ રહી છે ભાઈ એટલે મશીન આગુ પાછું બહુ કરવું પડે છે. ગાડી ફટાફટ ભર નાખે છે જગદીશ. બહુ વાંધો નહીં આવતો. આરું ની મમ્મી લાકડા વેણવાનું ચાલુ કરી દીધું છે. લાકડા વેણે ફર્સ્ટ ક્લાસ. બારવાનું બી જોઈએ કાંઈ એટલે ટ્રેક્ટર વાળો ઊભો છે ને અહીં બેઠા છે અમારા સાહેબ. ફિર ઝાડને સાઈડે જઈને જો ઝૂમ કરીને બતાવું. રેમ કાપ્યો સવારમાં, થોડો કટ માર્યો. મશીન નીચે રાખવા ડેપ વધારે બહુ જાજી છે એટલે કટ મારવામાં જતો રહ્યો. 8 વાગે ચાલુ કર્યું તો 9-10 2 કલાક તો કટ મારવા એમ ગયો. આટલો કટ માર્યો છે. બપોર સુધી ચાલશે અને ફરી બીજો કટ મારવો પડશે બપોર પછી. ડેપ બહુ જાજી છે એટલે અને બોક્સ આખો દેખાતો નહીં. ટ્રેક્ટર આવે, ટ્રેક્ટરમાં તો 2 બકેટમાં નમાય, ટ્રેક્ટર ફૂલ થઈ જાય. તો ગાઈસ, કંઈક આવી રીતના કામ ચાલી રહ્યું છે અને અમારા ભાઈને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો યાર. ફટાફટ વિડીયો આપણો વાયરલ કરી દો. ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં જ્યાં પડે ત્યાં આપણો વિડીયો વાયરલ કરો ભાઈ. તમારા ભાઈને સપોર્ટ કરો. તમારો ભાઈ વિડીયો બનાવવામાં બહુ મહેનત કરી રહ્યો છે. રોજ વિડીયો નાખું છું તો યાર આપણે ચેનલને જુઓ અને સપોર્ટ કરો. અને ફેસબુકમાં તો આપણે પ્રોફાઇલને ફોલો કરી નાખવાનું, તો કારણ કે વિડીયો આપણો પહેલા આવી જાય એટલે તમારે બહુ હોદવો નહીં પડે. એટલે ગાઈઝ, ફોલો કરીને રાખો અને યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરી રાખો. નહીં બરના? તો જગદીશ કે એવા નહીં ભરો. તો આપણે આઈડીને ફોલો કરી દીજો ભાઈ. તમારો ભાઈ મહેનત બી એટલી કરે છે. ફેસબુક પેજ તો આપણો ફેસબુક પ્રોફાઇલ તો મોનેટાઈઝ થઈ ગઈ છે ગાઈઝ. એટલે ખાલી સપોર્ટ કરવાનું રાખો તમારા ભાઈને. મોનેટાઈઝ તો કરી દીધી છે. મોનેટાઇઝેશન ટૂલ ખુલી ગઈ છે અને 5 રૂપિયા બી બની ગયા છે ગાઈઝ. ટિકમ લેને ગયા જો આ ગાડી ભરીને ત્યાં આ બાજુ રે ને આવે. ગાડી વાળો ગીતો બહુ વગાડે. જો કેવી ચાલે રોડે રાણી.
ઓય ઓલો શું કરે? ઓય પૂછી उसको मत दबा। ले मोबाइल धर दे, ले मोबाइल धर दे। तो गाइस मोबाइल पकड़ाવું પડશે. અહીં આવ. તો ધર દે, બોક્સ ઉતાર દો. ફોટો પહેરાવતો આવ. બસ ઉભો રાખ હમણે. ગાઈસ જાય આવી જતો તને આવી રીતે બોક્સ પર ચડી જવાનો. વિડીયોમાં તમને દેખાતું હશે, બહુ દૂર છું ને આ રીતે ફોટો ઘાલ દેવાનો પોકેટમાં, પછી બોક્સ ઉતારી નાખવાનો. બહુ ટાઈટ છે, બહુ બધી મહેનત ચાલી રહી. ફૂલ વિડીયો બનાવવાના આપણા કામ જ છે. હે આમ બને આદુ આદુ એટલે અવાજ અસલ આવે એવું હે. ન્યા તો વિડીયો બનાવે છે પેલા બગીચામાં. આપણે કયા બગીચા? આ પેલા બગીચા ઉમડી વિડીયો બનાવજો કે? અરે મારા ભાઈ કાલ બનાવ્યો है, नाना है, मस्त वीडियो बनाया इंस्टाग्राम में. दोहानो रोल करते ला टिकम लेवा गयो. હા આવી ગયો. तो गाइस पाइप नाखવાની तैयारी कर દીધી है. હે દેવાન સર કા પડી રે હમણાં ગાડી હમણાં કેટલું કામ પડ્યું છે. હે ડીઝલમાં આજે કાલે કેટલા પથ્થર ગાડી ચાલી. ગંદી થઈ પેલા દોહાન પીવાના તો ના બળે લીટર બળે તો ફેરા ગણ ને લીટર લીટર ગણ દેવાનું એટલે થઈ જાય. હાલે એટલે એનું કામ માપી લેવાનું કે મેં માપી ને મારી અડધી ચાપી ડીઝલ પડલું મારું પોતાનું એ બધું કાઢીને પછી તો ના કરી છે. અલગ ખાતી લઈ જાય ગાડી નહીં આવે તારે કોણ તો ગાઈસ આવી રીતે નાખવો પડે. પાઇપ લઈને આવે છે. જગદીશ કન ગયેલો, જગદીશ કન જગદીશ કાઢે એમ કરે. જગદીશ કન ગયો તો મારે કને મન કઈ કીધું ભાઈ પેલો ટુકડો પડ્યો હે. અચ્છા જગદીશ ઓપરેટર. આ બાજુ ગાઈસ પાઇપ લેવા